ચોમાસાના કહેર વચ્ચે હળવદના ચરાડવા ગામથી ચિંતાજનક સમાચાર સામે આવે છે. જર્જરિત મકાનોની દિવાલો એક બાદ એક ધરાશાયી થતા રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે. હળવદ તાલુકાના ચરાડવા ગામના રાજનગર વિસ્તારમાં સતત વરસાદના કારણે અનેક જર્જરિત મકાનોની દિવાલો ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે. સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ મિલકતોને નુકસાન થયું છે. વધુ દિવાલો ધરાશાયી થવાની આશંકા વચ્ચે સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક સર્વે કરી જોખમી મકાનો અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. બ્યુરો રિપોર્ટ સંજય નંદેસરિયા, હળવદ. આજે તમારું નામ, ગામ અને શું તમારે કહેવાનું થાય છે? અમારું નામ હસીનાબેન ને ગામ અમારું રાજલનગર. અમારું બેટા એ કહેવાનું થાય છે કે હાલવાનો રસ્તો કરી દઈએ, એક ગટર કરી દઈએ. ખાડા છે ને તો ખાડામાં છોકરા બુડી મરી જાય એવું અમારું છે ગામ. ને માત્ર અમે ભાજપ સવાય કોઈ કૈયક દીધી છે. આટલી ઉંમરથી અમે ભાજપમાં માત્ર દીધી, કોઈ જોવા નથી આવતું કોઈ. અમારા જૂના મકાન છે ને 60 વર્ષના છે, એની તમે જુઓ કેટલા ખાડા પડ્યા છે. હવે ઊંઘ તો પડશે જ, અમે રહેશું ક્યાં? શું કરી નથી કરી દેતા તો અમે જેવા તેવા ઝૂંપડા કરીને બેઠા રહીએ છીએ, માટી નાવા કરી દઈએ. બીજું અમે શું ન કરી દે ક્યાં જાય બેટા? કોઈથી બચાતું તો છે નહીં. સરકારને કહી જો કરી દઈએ તો મહેરબાની, ન કરી દઈએ તો એની મહેરબાની. અમે તો કોઈને બાજીને પોગતા છે નહીં, ગરીબ છે, કરી શકીએ એટલી પોઝિશન છે નહીં અમારી. અમારે કેવું છે ને, આ દિવાલ પડી ગઈ, ખાડા ભરાય અને દિવાલ પડી ગઈ, કોઈ સહાયતી દેતો નથી બેટા. અમે કેને કહી? કોક દેતો હોય તો કઈ નાગર કેને કહી? કોઈને કહેવાતું નથી. તમે સરપંચને રજૂઆત કરેલી નથી? ફોન કરી હતી અમારે એક દિવાલ પાડીને તો નું કાંઈ નથી. અમને વિડિયા કરીને લઈ મૂક્યા તોય નથી દીધું કાંઈ. અમે હાથી વાર બીજી વાર ઊભી કરી નાખી. તમારું નામ અને તમારા સરકાર પાસે શું માંગણી છે? આ ચોમાસા વિશે શું છે? મારું નામ ભટ્ટી સફરાજ છે. હું ચરાડવા ગામના રાજલનગરનો રહેવાસી છું. ઘણા વર્ષોથી મારા બાપ દાદાએ જિંદગી અહીંયા જ કાઢી નાખી છે. ઘણા વર્ષોથી અમે મત ભાજપને દઈએ છીએ. જ્યારે ચૂંટણીની હોય ત્યારે 10 થી 15 લોકો આવે અને કે ભાજપમાં જ મત દેજો, તમારે જે કરાવવું હોય એ અમે કરાવી નાખશી. પાકા રોડ બનાવી દેશી, ગટર કરાવી નાખશી. આજ સુધી એવું કંઈ થયું નથી. ગટર બની, નથી રોડ રસ્તા બન્યા. આજે અમારા રાતે 9 વાગે જ્યારે છોકરા અહીંયાથી નીકળ્યા ત્યારે દિવાલને કંઈ નહોતું, પણ સવારે જ્યારે 9 વાગે અહીંયાથી છોકરા રમતા હતા ને વરસાદમાં, ત્યારે એ દિવાલ મારા જ ઘરની ખુદની દિવાલ પડી. એ દિવાલમાં છોકરા જરીક રહી ગયા, છોકરા આગળ વહી ગયા હતા અને પછી દિવાલ પડી. અને ઘણા વર્ષોથી ચોમાસામાં આવું જ અમારે હાલે હેર્યું. નામ અને શું સમસ્યા છે એના વિશે શું કહેવા માંગશો? મારું નામ અયુબભાઈ ઇસ્માઇલભાઈ ભટ્ટી અને હું ઘણા સમયથી રાજલનગર ચરાડવા ગામમાં રહું છું. અને ઘણા ટાઈમથી આ 30-35 વર્ષ થઈ ગયા, હજી સુધી કોઈ સુવિધા નથી, કોઈ રોડ નાળા નથી. અને પહેલો પ્રશ્ન તો એક જ છે કે રસ્તાની અંદર એટલો ગારો છે, એટલો કીચડ છે વરસાદની અંદર કે કોઈ ચાલી ન શકે, પણ એટલો પરિસ્થિતિ ખરાબ છે. અને મારી માંગ એક જ છે કે રોડ, રસ્તા અને ગટર વહેલી મોડે તકે થઈ જાય.